ઉપરવાસમાં વરસાદથી નર્મદા ડેમમાં સતત પાણીની આવક, ડેમની સપાટી 135.65 મીટર પર, ડેમ હાઈ એલર્ટ પર. મહેસાણાના વિસનગરમાં પોલીસ શંકર કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભામાં જોરદાર હોબાળો. 25 વર્ષ જૂના સભાસદો રદ કરવાને લઈ મારામારી, પોલીસે મામલો થાળે પાડ્યો. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજવા ભારત સરકાર કરશે દાવેદારી. CWG 2030ની બીડ માટે કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી. હિમાચલમાં ભૂસ્ખલન અને પૂરથી તબાહી, રાવી નદીના ધસમસતા પ્રવાહમાં મકાન તણાયું. મનાલીમાં ઠેક ઠેકાણે નુકસાન. ઓપરેશન મહાદેવમાં સામેલ જાબાઝો સાથે ગૃહમંત્રી અમિત શાહે કરી મુલાકાત. અધિકારીઓ અને સુરક્ષા દળોનું સન્માન કર્યું. પહલગામ હુમલાના 3 આતંકીઓ કર્યા હતા ઠાર.